મિત્રો, આ અમારા ટાઉનની નાનકડી ફાર્મર્સ માર્કેટ જે વર્ષોથી છે, ખબર નથી ક્યારે શરૂ થઈ છે, પણ ખૂબ ચાલે છે. તમે જુઓ અહીંયા આગળ બુધ, શુક્ર અને શનિ, પહેલાં ગુરુવારે ચાલતી હતી, એ બંધ થઈ ગઈ છે, પણ કેટલી બધી કારો પાર્ક કરેલી છે. અને એક આ જૂનું બિલ્ડિંગ છે. અહીંયા માણસોને ખાવાનો ખૂબ શોખ છે. મોટે ભાગે ઉંમરવાળા માણસો અહીંયા ખાસ આંટો મારે છે. એને આવવાની ખૂબ મજા આવે, હેંગઆઉટ થાય, સોશિયલ છે. પાર્કિંગ લોટ ફૂલ ભરેલો છે. અત્યારે લગભગ 12 વાગ્યા છે બપોરના, તે ભૂખ લાગી છે. અહીંયા માણસોને સેન્ડવિચ, મીટ, એ લોકોના વેજીટેબલ્સ, આમિષ લોકોની માર્કેટ કહેવાય લગભગ. આમિષ લોકો ઘણા બધા અહીંયા આગળ પોતાની માર્કેટ લઈને સજાવે છે અને આજે અને શનિવારમાં ખાસ એવો ધંધો કરી લે છે. આ પાર્કિંગ લોટ ફૂલ છે. અહીંયા આગળ 2 જાતના દરવાજા છે, 2 સાઈડેથી જવાય છે. માણસો જૂની વસ્તુઓ પણ વેચતા હોય છે અને ખૂબ ખાવાના શોખીન હોય છે આ લોકો. અને અહીંયા આગળ એક પેટ્ઝલ મળે છે જે અમે ક્યારેક ખાઈએ છીએ, એમાં ખૂબ મજા આવી ગઈ હોય છે. અહીંયા એક સમયે મેં અને મારી એક મિત્ર જે ફિલિપિન્સની હતી અને એને અમે ધંધો શરૂ કર્યો હતો. જો ખાવાનું ઘણું છે. આ બધું મોંઘું હોય પ્રમાણમાં, પણ લોકોને શોખ હોય તે લોકો લઈ શકે છે. ફ્રૂટ બહુ મળતા હોય છે, ખૂબ જ સરસ ને ફ્રેશ મળતા હોય છે. એનો સ્વાદ જ જુદો હોય. વેજીટેબલ આ બધી ઉગાડી હોય છે આમિષ લોકોએ. ભાવ પણ તમે જોઈ શકો છો. સસ્તી નથી પણ ખૂબ સરસ હોય છે. ગાજર તો અહીંયા આવા જ મળે, ઇન્ડિયા જેવા ગાજર ના થાય. બીટ મળતા હોય છે, જેમાં મને જ્યુસ કાઢવાનો બહુ શોખ છે. અને જો આ બ્લૂબેરી છે, મૂળા છે, અહીંયા આગળ ઓનિયન છે, ટમેટો, ગ્રેટ ટમેટો છે. વેજીટેબલ એટલે સારામાં સારી. આ જ વેજીટેબલ આ જે સ્ટ્રોબેરી છે એ તમે માર્કેટમાં લેવા જાઓ બીજે ક્યાંય તો $3 મળી જાય. અહીંયા 5 ને 75ની છે એ વસ્તુ, પણ એની મીઠાશ જ નોખી હોય, સ્વચ્છતા હોય. પછી આ પીચ મળે છે, અને પીચ કેટલા સરસ છે. આવા કાળો છે, પછી લેમન છે, લાઈમ છે અને ચેરી છે. આ ચેરી આપણે ત્યાંના થોડીક ગરજ સારી, એના જેવીની પણ ખૂબ સારી હોય છે, ભાવેલી હોય છે. એપલ તો અહીંયા ઢગલાબંધ છે. અહીંયા મીટ ડિપાર્ટમેન્ટ છે, આપણને બહુ જોવું ગમે નહીં, પણ માણસો અહીંયા ખાય છે ને લઈ જાય છે. જાત જાતના સોસ બહુ મળતા હોય છે આ લોકોના. એમાં નાખવામાં જતું હોય છે. અહીંયા ગમે તેમ હોય પણ વાસ નથી આવતી, એ વાત નક્કી છે. આ લોકો જે બી ખાતા હોય પણ સફાઈ સારી જાળવે છે. આ વોટરમેલન છે, અહીંયા જંગી સાઈઝ હોય છે, પણ આ જ વોટરમેલન વોલમાર્ટમાં જાઓ તો 4 ને 67 મળે છે ને. અહીંયાનો ભાવ જુઓ તમે. પેટી છે કેન્ટરલોક 5.50. અહીંયા લગભગ મીઠી જ હોય. એવું વોટરમેલન મને નથી લાગતું ક્યારેય મેં મીઠું ન હોય એવું ખાધું હોય. પછી આ કોર્ન મળે છે. કોર્ન બહુ નરમ હોય છે. આપણે ત્યાં ઘણી વખત મેં જોયા આબુમાં ને એમાં અમેરિકન કોર્ન વેચાય છે સોફ્ટ. મને ત્યાંના કડક જ ભાવે છે. એમાં લીંબુ ને મીઠું મરચું મજા આવે. અમે એ રીતે જ ખાઈએ છીએ, પણ એટલા સ્વાદમાં નથી લાગતા. તો આવી રીતે સેમ્પલ રાખે છે ચીઝના. અહીંયા આખી ચીઝની માર્કેટ છે. જલની દુકાન છે. તમે જો માથે ઓળેલી છોકરીઓ કામ કરે છે, એ બધી મેનોનાઇટ હોય છે અને એ લોકો બહુ મહેનત હોય છે. બહુ ખાસ ભણવા આગળ જાય નહીં, પણ આ કામ કરતા હોય, ખૂબ સારું કરતા હોય છે. જલની લાઈન જુઓ કેટલી બધી છે. અહીંયા જો જમવાનું કેટલું બધું મળે છે. અને અહીંયા બાકી બધા બેસવાવાળા ગમે ત્યાંથી લીધું હોય, ગમે તે દુકાનમાંથી, તો તમે અહીંયા બેસીને ખાઈ શકો છો. પછી નાના છોકરાઓ માટે થોડી ગેમ હોય એન્ટરટેન કરવા માટે. બધા પોતપોતાના મશીન મૂકી જાય અને તમે આમાંથી રમી શકો. નાના છોકરાઓ માટે પણ છે. નાનકડી કેન્ડીનું હોય ખાટી મીઠી, એ તમારે જોઈતી હોય તો ખાલી 25 સેન્ટ તમે નાખો
25 સેન્ટમાંથી જેટલી બહાર નીકળે તે તમે લઈ જાઓ. પણ નાના છોકરાઓને આપવા માટે સારું પડે. પછી આ પણ 25 સેન્ટ. અમે એક જ મોટો ગોળો મળે, કદાચ ગમ છે, રમકડા મળતા હોય તો નાના છોકરાના એ લઈને ખુશ થાય. રેસ્ટરૂમ પણ છે. અહીંયાથી બીજો એક્ઝિટ ડોર છે, તેમાંથી નીકળવું હોય તો. પણ અહીંયા બધા જ ખાય છે. જો એ ખાવાના એટલા શોખીન છે અમેરિકાનો પેલા પૂછવાની વાત. અને આ એમના માટે મળવાની જગ્યા છે. બધા બેઠા હોય, ગપ્પા મારતા હોય. ઇવન કોઈ જોબ કરતા હોય તો આજે શુક્રવાર છે તો આવીને માણસો અહીંયા ખાઈ શકે. અને આ લોકોનો બિઝનેસ જોરદાર ચાલે. તે લોકો એટલા બધા બિઝી હોય કે 2 દિવસમાં ઘણું બધું કમાઈ જાય છે. આ ટાઈપનું ખાવાનું અહીંયા મળે છે. એવા 6-7 સ્ટોલ છે, પણ બધા બેસી શકે સાથે ગમે ત્યાં, એનો વાંધો નહીં. મીઠી વસ્તુ ખાવાના માણસો બહુ શોખીન છે. જો આ કુકી કેટલા બધા છે અહીંયા આગળ. આ લોકો એમ કે ઘરે બનાવેલા, આ લોકોમાં તો હોમમેડ જેવું કહેવાય. બીજા એક મોલાસીસ આવે છે. કુકી લગભગ આપણને થોડો લાડવા જેવો ટેસ્ટ લાગે એનો. બધું જુઓ. સ્ટ્રોબેરી પાન. પછી કાબુપી પાય બહુ વખણાતી હોય છે. માણસો એ લઈને ખાતા હોય છે. નાની નાની વસ્તુ. દરેક વસ્તુની ભાવની માફી માગે છે કે ભાવ વધારે થઈ ગયા છે, કેમ કે દરેક વસ્તુના ભાવ વધ્યા છે એટલે એ લોકોએ મંદી કરી છે. પણ આવું એક નાનું લઈ લો તમે તો સરસ મજાનું ડિઝર્ટ થઈ જાય. એમ કે અહીંયા માફી માગે છે કે ભાવ વધી ગયા છે. અડધી કેક મળતી હોય છે, કોકોનટની, ચોકલેટની, $12ની આસપાસ. પછી સુગર ફ્રી પાય છે, એટલે ડાયાબેટિકવાળા તો આવતા જ હોય અહીંયા આટલું ખાતા હોય એટલે એ લોકોની પણ મળે છે અહીંયા અંદર. એ થોડી મોંઘી હોય, પ્લેન્ડા વાપરતા હોય. પછી એક આ શૂ ફ્લાય પાય, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા માણસો માટે. એમાંય આમિષ લોકોએ બનાવી હોય ત્યારે એ લોકોને બહુ જ મજા આવે ખાવાની. કે ઘરે બનાવેલું, આપણે ત્યાં એમ કહેવાય દાદીનું બનાવેલું ખાવાનું છે, માનું બનાવેલું ખાવાનું. આ બ્રેડ છે, એ પણ એના ભાવ બી વધારે હોય. બજારમાં બહુ સસ્તી હોય તો અહીંયા ભાવ વધારે હોય. આ લોકોના ભાડા બહુ નથી હોતા, 2-3 દિવસ માટે હોય છે, પણ દુકાનમાં તમારે એમનું અટકાઈ રહે ને બીજું કંઈ ના કરી શકે એટલે ભાડું તો તમને ચાર્જ કરે. એક આ સાવરડો બ્રેડ છે, મારી ફેવરેટ છે. એ બહુ સરસ આવે છે. એમાં ફેટ ના નાખે એ લોકો, પણ આપણે કાઇન્ડ ઓફ લાઈક ઢોકળા ટાઈપનો ટેસ્ટ લાગે થોડો ઘણો. મજા આવે ખાવાની. ચોકલેટોની ભરમાર છે. કેટલી જાતની બનાવે છે આ લોકો. પોતે નહીં ખાતા હોય, મોટાભાગના માણસો પાતળા હોય છે, કામ કરીને ખેતરમાં કામ કરતા હોય છે. અજંગી કુકીની સાઈઝો લાડવા જેવા હોય છે, પણ ટેસ્ટમાં બહુ જ સરસ હોય છે. અગેન ગોપી પાય. નાની પાયના અને બધાના શું ભાવ હોય છે લખ્યા હોય છે. આ નાની પાય ઉપર દેખાય છે અને શું ભાવ લખ્યા છે એ બતાવે છે. મોઢામાંથી પાણી નીકળે એવું હોય છે. એમાં બહુ સરસ હોય છે વસ્તુઓ. તો મેક્રોનીનું બહુ મહત્વ છે અહીંયા. બ્રાઉન બેક બીન્સ એ વાલ જેવું હોય છે. આપણે લોકો કોઈ પણ નાખી મીઠું બનાવી આપણે જેમ વઘારું નથી કરતા,